હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચર્સમાં. સરસ, ઓકે છે. તો આજે આપણે એક્ઝામ્પલ કયું છે, એક્ઝામ્પલ કંઈક લખી દઈએ. 4.2 4.3 એકાદું હશે, આપણે 4.3 લખી દઈએ. ચાલો, એક્ઝામ્પલ આજે આપણે અભ્યાસ કરીશું. એકાદા એક્ઝામ્પલનો દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું કે સદિશના પરિણામી સદિશનું મૂલ્ય કેમ મળે, અને ત્યારબાદ સદિશની બાદબાકી અથવા તો ખરેખર સદિશની બાદબાકી કરીએ, આ સદિશમાં ફેરફાર કેટલો થાય છે કોઈ પણ સદિશમાં તે જોઈશું આપણે. વેગમાં ફેરફાર ખરેખર કઈ રીતે થાય છે, એના મૂલ્યમાં કે દિશામાં, ક્યારે વેગમાં ફેરફાર ગણવો, ક્યારે પ્રવેગ ગણવો, તેનો આપણે અભ્યાસ કરીશું. તો એક હવે આપણે એક દાખલો જોઈ લઈએ, પછી આગળ વધીએ કે આ મોટર બોટને આપણે ચલાવી દઈએ. એક મોટર બોટ 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી, એક મોટર બોટ છે 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તો આપણે મોટર બોટને ઉત્તર તરફ ધકેલી દઈએ કે મોટર બોટની ગતિની દિશા ઉત્તર તરફ છે. તો આપણને ખબર છે કે ઉત્તર દક્ષિણ વાળું આપણને ખબર જ છે. આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય, પૂર્વ, પશ્ચિમ. તો મોટર બોટ આપણે એક મોટર બોટને 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તો આપણે મોટર બોટને આમ ધકેલીએ. મોટર બોટની ગતિની દિશા આપણે લઈએ. મોટર બોટ આ દિશામાં ગતિ કરે છે ઉત્તર તરફ. એને આપણે મોટર બોટનો વેગ કહીએ. વેગ, મોટર બોટનો વેગ VB કેટલો છે? 25 કિલોમીટર પ્રતિ કલાક બોટનો વેગ. હવે પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીનો પ્રવાહ પણ જાય છે કોઈ દિશામાં, અને તેનો પાણીનો વેગ, પાણીના જે પ્રવાહ છે તેનો વેગ પણ 10 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. પાણીના વેગની દિશા કઈ છે? જો આની વિરુદ્ધ દિશામાં છે તો ખબર, તમે ધોરણ 10થી અભ્યાસ કરતા હોય છે કે આ વેગ આ દિશામાં હોય, પાણીનો પ્રવાહ આ દિશામાં હોય, તો આને વેગમાં સીધો ઘટાડો થવાનો છે. પણ પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો આ ઉત્તર હોય તો આપણું દક્ષિણ આ થાય કે નહીં? પાણીના પ્રવાહની દિશા આ દક્ષિણથી પૂર્વ તરફ. તો અહીંયાથી આમ પૂર્વ ક્યાં હશે આપણું? આ પૂર્વ. આ પૂર્વ, આ ઉત્તર. કારણ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ રીતે હશે ને. તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે. પ્રવાહને આપણે બ્લુ માર્કરથી દર્શાવીએ. પ્રવાહની દિશા આ છે, ધારો કે આ ખૂણો કેટલાનો છે? 60 ડિગ્રી. આ પ્રવાહનો સદિશ, પાણીના પ્રવાહનો સદિશ. પાણીના પ્રવાહના સદિશને આપણે કહીએ સ્ટ્રીમ. તો VS સ્ટ્રીમ વેલોસિટી, એટલે એને ઇંગ્લિશમાં આપણે સ્ટ્રીમ કહીએ. પ્રવાહને કેટલી આપેલી છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. જો આ નદીના બોટની વેગ આ છે, બોટનો પ્રવાહની દિશા આ છે, પ્રવાહ આમ વહે છે, બોટને આમ જવું છે. આ કેવી વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવાહ આમ છે આપણો, આ નદી, પ્રવાહ આમ છે અને બોટને આમ જવું છે. તો ખરેખર એ આ દિશામાં ક્યાંય સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરી, આ દિશામાં બોટની ગતિ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પરથી આપણે દિશા નક્કી કરી શકીએ. બોટને આમ જવું છે, પ્રવાહ નદી આમ વહે છે, તો ખરેખર બોટની ગતિ, બોટ આમ ગતિ કરશે એટલે ખરેખર એની ગતિ આ દિશામાં થશે. આની ઉપરથી આપણે જે દ્વિપરિમાણના જે સાપેક્ષ વેગના દાખલાનો પણ અભ્યાસ કરીશું આ પરથી. અત્યારે આ એક ન્યુમેરિકલ સમજી લઈએ આપણે. ખરેખર એ ભાઈ આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ એ દિશામાં ગતિ કરશે. તો આનો સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે થશે? આને અહીંયા આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ કમ્પ્લીટ કરીએ. તો જે બંને સદિશને પૂંછથી પૂંછ જોડી અને પછી એક વિકર્ણ દોરો કે જે વિકર્ણ શું આપશે? તો કે પરિણામી સદિશની દિશા. તો આ થઈ ગયો આપણો પરિણામી સદિશ R. તો ખરેખર બોટને આમ જવું છે, અને આપણે VB કહીએ, બોટની ગતિની દિશા છે. આ VS સ્ટ્રીમનો વેગ છે. તો ખરેખર વેગ આપણને બોટની દિશા આ દિશામાં બોટનો વેગ જોવા મળશે. તો બે સદિશ VB અને VS નો સરવાળો કરવો છે, કારણ કે આપણે પરિણામી સદિશ મેળવવું છે. આપણને એ તો ખબર છે, પરંતુ VB અને VS વચ્ચેનો ખૂણો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? આ 60 છે, તો આ ખૂણો કેટલો હોય? 30 હોય. અને આ ઉત્તર,
આપણો ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો તો 90 હોય, તો બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? તો કે વીબી અને વીએસ વચ્ચેનો ખૂણો થીટા છે. પણ થીટા કેટલો હોય તો આપણને વીબી અને વીએસ વચ્ચેનો ખૂણો આ 30 અને 90 વત્તા 30 એટલે 120 ડિગ્રી. બે સદિશ વચ્ચેનો ખૂણો મળી ગયો. હવે આપણે આ આરનું મૂલ્ય મેળવવું હોય તો આપણી પાસે સૂત્ર છે. સદિશ પરિણામી સદિશ આરનું મૂલ્ય બરાબર આર બરાબર આપણે લખી શકીએ, સોરી આપણે નીચે વાંધો નહીં, હાલ અહીંયાથી લખીએ થોડુંક એટલે અનુકૂળ પડશે. આર બરાબર વર્ગમૂળમાં પ્રથમ સદિશનો વર્ગ વીએસનો વર્ગ વત્તા બીજા સદિશનો વર્ગ, સોરી આ વીબીનો વર્ગ વત્તા બીજો, એ તો કોઈ પણ પહેલાં લખીએ ચાલે, વીએસનો વર્ગ વત્તા 2 ઇન્ટુ વીબી વીએસ કોસ થીટા. એટલા માટે આપણે અહીંયા થીટા મેળવ્યો. થીટા મેળવવાનું કોઈ સ્પેશિયલ રીઝન નથી. આપણને ખબર પડી જાય કે શું શું મેળવવાની જરૂર છે, એ પ્રમાણે બધું પહેલાં મેળવી દેવાનું. પછી અથવા તો પહેલાં તમે સૂત્ર લખો એટલે ખબર પડશે કે સાહેબ આમાં વીએસ વીબી છે, વીએસનું મૂલ્ય છે, પરંતુ કોસ થીટા નથી આપણી પાસે. તો થીટા કઈ રીતે મળશે? તો કે જો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ દક્ષિણ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો પૂર્વથી આ 30 ડિગ્રી હશે, આ 30 અને આ 90, તો ટોટલ 120 ડિગ્રી થવાનું છે. એટલે થીટા આપણને 120 ડિગ્રી મળે. તો આરનું મૂલ્ય આપણે મેળવીએ તો વર્ગમૂળમાં વીબી સ્ક્વેર પછી વીનો સ્ક્વેર વત્તા વીએસ સ્ક્વેર 10નો વર્ગ વત્તા 2 વીબી 25 10 કોસ 120. અગાઉ આપણે જોયું હતું કે કોસ 120ની કિંમત કેમ મેળવવી, તમને ખબર છે. કોસ 120ની કિંમત -1/3 થતી હતી, આપણે મેળવી હતી. તો હવે આરની કિંમત મેળવીએ તો આપણને શું મળશે? આર બરાબર વર્ગમૂળમાં 25નો વર્ગ 625 વત્તા 10નો વર્ગ 100 વત્તા 2 25 10 -1/3. કોસ 120ની કિંમત આપણને યાદ રાખવાની છે, ખબર ન હોય તો. કોસ 120ની કિંમત -1/3 થાય છે. તમે મેથેમેટિક્સવાળાને તો ખબર પડી જશે કે -1/3 શા માટે થાય છે. બાયોલોજીવાળાને આપણે વ્યવસ્થિત આનું સમજાવી દઈશું, OLSTC, કે કઈ રીતે કોસ 120 માઇનસ આવે છે, ને એના એકાદો લેક્ચર આપણે બનાવી દઈશું. તો આર આપણને અહીં મળશે વર્ગમૂળમાં 625 વત્તા 100 એટલે 725 પ્લસ આ બે બંને પાંખો ફૂટે, બંનેને આ બે અને આ બે બંને પાંખો ફૂટશે એટલે ઉડી જશે. અને પ્લસ માઇનસ 25 ગુણ્યા 10 એટલે 250. તો આપણને વિદ્યાર્થી મિત્રો આનો જવાબ કેટલો મળશે? ક્યાં ગયો આર? સરસ. આર કેટલો મળશે? વર્ગમૂળમાં 725 -250, આપણે 5 -0 એટલે 5, પછી 2માંથી 5 ન જાય એટલે આપણે 10 કો લઈએ 6, 12માંથી 5 જાય એટલે 7 અને 6માંથી 2 જાય એટલે 4. તો આપણને આર મળશે 400 વર્ગમૂળમાં 475. આર મળે છે આપણને વર્ગમૂળમાં 475. હવે આનું વર્ગમૂળ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કાઢીએ તો આપણને આરની કિંમત મળે, આર પરિણામી સદિશનું મૂલ્ય બરાબર 21.79 સમથિંગ કંઈક મળે. પરંતુ તેનો એકમ કયો હશે? આપણે મીટર પ્રતિ સેકન્ડમાં નથી ફેરવું, બધું કિલોમીટર પ્રતિ આરમાં જ રાખેલું છે. તો 21.79 કિલોમીટર પ્રતિ કલાક. આ થઈ ગયું પરિણામી સદિશનું મૂલ્ય. એટલે કે આટલા વેગથી આ દિશામાં ભાઈ મોટર બોટ ખરેખર ગતિ કરતી દેખાશે આપણને. બોટ આમ ગતિ કરે છે, પ્રવાહ આમ છે, તો પરિણામી દિશા આ મળે છે એની. હવે હા, પરિણામી સદિશની દિશા આપણે નક્કી કરવી છે. ધારો કે પરિણામી સદિશ વીબી સાથે કાંઈ પણ આપણે બુકમાં આપેલો છે ફાઈ ખૂણો બનાવીએ. પરિણામી સદિશ વીબી સાથે ફાઈ ખૂણો બનાવે છે, તો આ સદિશની દિશા કઈ રીતે નક્કી કરી શકીએ આપણે? પરિણામી સદિશ સાથે આર કેટલો ખૂણો બનાવે, આર પરિણામી સદિશે વીબી સાથે કેટલો ખૂણો બનાવે છે તે જોઈતું હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ? અગાઉ મેં તમને કીધું એમ સાઇનનો નિયમ યુઝ કરી શકીએ.
આ તો આપણે કોસાઇનના નિયમથી આપણે એનું મૂલ્ય મેળવી શકીએ, અથવા સાઇનનો નિયમ યુઝ કરી શકીએ, અથવા તમે ત્રિકોણ બનાવો આમ સિમ્પલ, તો પણ તમને આવડી જાય કે આ રીતે ત્રિકોણ બનાવીએ આપણે. તો આ ત્રિકોણમાં હું આને O કહું છું અને M કહું છું અને N. MNO ત્રિકોણમાં આને લંબ આપણે અહીંયાથી દોરીએ એટલે આ કેટલું થશે? 90 ડિગ્રી. એ 90 ડિગ્રી થશે. અને આ લંબાઈ કેટલી હશે? આને આપણે P કહીએ તો PN એ VS જેટલી હશે કે નહીં? આ VS જેટલી, VS આ લંબાઈ આખી. તો જો આપણી પાસે VS નું મૂલ્ય છે, આ થીટા ખબર છે કેટલો છે? 60. આ 60 છે તો આને સમાંતર દોરીએ 60 જ હોય. તો આપણી પાસે હવે આ ત્રિકોણમાં જો tan phi લગાડીએ MNO માં, તો tan phi બરાબર શું થાય? MN છેદમાં MO. tan phi ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? એક તો આ રીતે પણ આપણે તેનો વેગ મેળવી, પરિણામી સદિશની દિશા મેળવી છે કે ત્રિકોણ બનાવીએ, કાટકોણ ત્રિકોણ, એટલે આપણને મળશે ત્રિકોણ MNO માં પરિણામી સદિશની દિશા મેળવવા માટે આપણે વ્યવસ્થિત લખીએ, પરિણામી સદિશની દિશા મેળવવા માટે શું કર્યું? તો કે આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવી દીધો, જેમાં આપણે tan phi લખી શકીએ. તો કે અહીંયાથી આને લંબ એક ડ્રો કરી દે, આપણે લંબ દોર્યો MN, કે જેમાં આપણે tan phi લગાડીએ તો tan phi બરાબર શું થાય ત્રિકોણમાં? તો કે tan phi બરાબર શું થશે? MN એના છેદમાં સામેની બાજુ એટલે MN છેદમાં પાસેની બાજુ MO, MN ના છેદમાં MO. તો MN નું મૂલ્ય કેમ મળશે આપણને? MN તો આપેલું નથી, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે આ જેટલી લંબાઈનો સદિશ દોર્યો છે, એટલે કે જે આ VS કેટલો છે? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકનો. તો આ જે લંબાઈ PN થશે એ પણ 10 કિલોમીટર પ્રતિ કલાક થશે ને 10 કિલોમીટર પ્રતિ કલાક. તો PN નો આ સાઇન ઘટક છે, જો PN ની પાસેની બાજુ આ છે, આ ખૂણો આપણે 60 લઈએ, આ ખૂણો 60 હોય અને આ આખો આપણે સદિશ ગણીએ PN ને, તો તમને ખબર છે કે સદિશના ઘટકો આપણે કઈ રીતે કહી શકીએ? તો આખો PN આ હોય એનો, જો આખો આ PN ગણીએ, PN નો આ કોસાઇન ઘટક થશે, મતલબ PN ની જે પાસેની બાજુ હશે તેને આપણે PM કઈ રીતે લખી શકીએ? આમાં PM બરાબર લખી શકીએ, PN એ VS જેટલું છે, તો કે PN cos 60. આ કેટલું થશે? આ PN નું જે બાજુ સાથે ખૂણો 60 નો બનાવે તેને આપણે PN cos 60 કહીએ. આના cos 60 જેટલું આ હોય, તો આ કેટલું હોય? MN PN sin આ થીટા છે, થીટા નહીં, આ 60 sin 60 જેટલું. આપણે સદિશના ઘટકોનો જેમ ભાગ પાડતા હતા એ રીતે આપણે આના બે ભાગમાં વિભાજન કરી દીધું, એને આ ઘટક અને આ ઘટક. તો કે આ ઘટક આ 60 ડિગ્રી આની સાથે 60 ડિગ્રી છે, તો કે PN cos 60 બરાબર PM, એટલે કે PM બરાબર PN cos 60 અને MN બરાબર શું થાય? તો કે PN sin 60. પરંતુ આપણી પાસે PN ની કિંમત છે, કારણ કે PN પોતે શું દર્શાવે? તો કે આ સદિશની લંબાઈ એ કેટલી એના મૂલ્યને દર્શાવતી હશે ને, આ VS. તો VS નું મૂલ્ય તો છે આપણી પાસે 10, તો PN બરાબર આપણે અહીંયા 10 લખી શકીએ, જ્યાં PN બરાબર આપણને 10 લખી શકીએ. તો અહીંયા હું લખી દઉં, PM બરાબર 10 cos 60 અને MN બરાબર 10 sin 60, PN બરાબર 10 છે. તો હવે ત્રિકોણ MNO માં આપણને tan phi મળી જાય, MN ની કિંમત મળી જાય, tan sin 60 આપણને tan phi માં આમાં કિંમત મૂકીએ, tan phi બરાબર MN કેટલું? 10 sin 60, 10 sin 60 છેદમાં આ કેટલું થાય? આપણે તો MO લખવાનું છે ને. MO ખરેખર શું છે? MO શું છે? તો કે PO માંથી આપણે PM સબટ્રેક્ટ કરી દઈએ. આ PO ની લંબાઈ આપણને ખબર છે, આખું PO શું દર્શાવે? તો કે VB સદિશ. તો જે VB સદિશની લંબાઈ OP છે એ VB ના મૂલ્ય જેટલી હશે. તો VB નું મૂલ્ય કેટલું છે? 25. તો આપણને OP ની લંબાઈ પણ ખબર છે, તો આપણે MO બરાબર આપણે એવું લખીએ, OP માઇનસ PM. આ આખું OP છે, એમાંથી હું PM માઇનસ કરું તો મને MO મળશે ને.
તો ઓપી માઇનસ પીએમ, કારણ કે આપણી પાસે ડાયરેક્ટ એમઓની વેલ્યુ હતી નહીં, પરંતુ આ બંનેની વેલ્યુ છે ઓપીની અને પીએમની. તો આપણે ઓપીમાંથી પીએમને માઇનસ કરી દઈએ. ઓપીની કિંમત કેટલી છે? આ 10 sin 60 આપણે અહીંયા લખીએ. 10 sin 60ની કિંમત કેટલી થશે? sin 60ની કિંમત થશે વર્ગમૂળમાં 3/2, 10 વર્ગમૂળમાં 3/2 છેદમાં, એટલે અહીંયા હું આગળના સ્ટેપમાં કરીશું. ઓપીની કિંમત કેટલી છે આખું ઓપી? તો કે આ બોટના વેગનો સદિશ દર્શાવે છે. તો કે એ તો ઓપીની લંબાઈ એ એના મૂલ્ય જેટલી હશે. બોટના વેગના મૂલ્ય તો કે 25 માઇનસ પીએમ કેટલું છે? 10 cos 60. 10 cos 60. હવે આપણે આમાં કિંમત મૂકતા જઈએ. આ તો કટ થઈ જશે. 2 પંચા 10, આપણે લખીએ 5 વર્ગમૂળમાં 3, સોરી 5 વર્ગમૂળમાં 3 છેદમાં 25 માઇનસ 10 cos 60. 10 cos 60ની કિંમત 1/3 થાય, એટલે આપણે આવું લખી શકીએ 5 વર્ગમૂળમાં 3 છેદમાં 25 માઇનસ 10/2 એટલે 5 થશે. તો આપણને મળશે 5 વર્ગમૂળમાં 3 છેદમાં 25 માઇનસ એટલે 20. શું મળે છે? tan phi. tan phi ની કિંમત હજી આપણને 5 વર્ગમૂળમાં 3 છેદમાં 20 મળી છે. તો આપણે આવું લખી શકીએ. તેથી tan phi બરાબર 5 ચોક 20 વર્ગમૂળમાં 3 છેદમાં 4. tan phi બરાબર વર્ગમૂળમાં 3 છેદમાં 4. તો આપણે phi બરાબર લખી શકીએ tan ઇન્વર્સ વર્ગમૂળમાં 3 છેદમાં 4 નું આપણે સાદુરૂપ આપીએ. કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળમાં 3 કરીએ ભાગ્યા 4 કરીએ તો જે જવાબ મળે તે આપણે અહીંયા લખવાનો થાય. વર્ગમૂળમાં 3 છેદમાં 4 આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મળશે 0.4330. હવે આપણે આ tan ઇન્વર્સ લોગ ટેબલમાં અથવા જે આપણે ટેન્જેન્ટ હોય છે લોગ ટેબલમાં જે ખૂણા જોવાનો હોય તેમાં જોઈએ કે ટેનની કેટલા ખૂણાની આગળ ટેનની કિંમત 0.4330 થશે. તો આપણને તે phi મળશે 23.41 ડિગ્રી. 23.41 ડિગ્રી. તો આપણે phi ને આપણે આ રીતે લખી શકીએ એપ્રોક્સિમેટ 23.4 ડિગ્રી. આપણે રાઉન્ડિંગ ઓફ કરી દઈએ 3 અંક સુધી તો આપણને phi મળે 23.4 ડિગ્રી. તો આ phi થશે વિદ્યાર્થી મિત્રો કે વીબી સાથે 23.4 ડિગ્રીના ખૂણે પરિણામી સદિશ, એટલે ઉત્તર દિશા સાથે 23.4 ડિગ્રીના ખૂણે બોટનો પરિણામી વેગ મળે છે. હવે પરિણામી વેગ આપણને આ રીતે તો મળી ગયો કાટકોણ ત્રિકોણ બનાવીને ટેનની મદદથી, પરંતુ આપણે સાઇનના નિયમની મદદથી પણ પરિણામી વેગ મેળવી શકીએ. તો હવે તે જોઈએ કે જો સાઇનના નિયમથી પરિણામી વેગ મેળવીએ તો આપણને કઈ રીતે મળે. આગળ આપણે સાઇનનો નિયમ જોઈ ગયા હતા, પણ તેનો ઉપયોગ કેમ કરવો તેનું એક પણ એક્ઝામ્પલ હજી જોયું નહોતું. તો હવે આપણે આમાં એ ચેક કરીએ કે સાઇનના નિયમનો ઉપયોગ કરી અને પરિણામી વેગની અથવા તો કોઈ સાઇનના નિયમનો ઉપયોગ કેમ કરવો અને એના મદદથી આપણે પરિણામી વેગની દિશા કઈ રીતે નક્કી કરી શકીએ. તો સાઇનના નિયમ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આખો ત્રિકોણ સમજવો પડે કે આ વેગનો આ સદિશ, બીજા વેગનો આ સદિશ અને ત્રીજા વેગનો આ, ટૂંકમાં પરિણામી વેગ આ સદિશ. સાઇનનો નિયમ સમજવા માટે આપણે એ રીતે ધ્યાનમાં લેવો પડે. તો એ ત્રિકોણને હું ફરીથી દોરું છું. OPN ત્રિકોણને હું ફરીથી દોરું છું. આપણો OPN અને પરિણામ પ્રથમ સદિશ જો આ રીતે હોય, બીજો સદિશ આ હોય તો પરિણામી સદિશ આ રીતે થાય. આટલું આપણે જોઈ ગયા છીએ. હવે આપણને ખબર છે કે જો આ ખૂણો sin phi છે r સાથે, આનું મૂલ્ય કેટલું છે તો કે VB, આનું મૂલ્ય કેટલું છે VS અને આનું મૂલ્ય R જેટલું. સાઇનનો નિયમ ઉપયોગ કરવો છે. VB અને VS વચ્ચેનો ખૂણો કેટલો છે phi. આ ખૂણો કેટલો છે 60. આપણી પાસે બે ખૂણા છે, આટલી કિંમત છે, આ ખૂણાની ખબર નથી. તો આનો ઉપયોગ કરીને આપણે સાઇનનો નિયમ કઈ રીતે આપણે વાપરી શકીએ. તો સાઇનનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સાઇનનો નિયમ આપણને એવું શીખવાડે છે કે
આરના છેદમાં સાઇનનો નિયમ આવો હતો કે આરના છેદમાં જે બાજુ લઈએ તેની સામેનો ખૂણો, તેની છેદમાં સામેના ખૂણાની સાઇન 60. તો કે જો આ બાજુની લંબાઈ આર હોય તો એની સામેનો ખૂણો સાઇન 60, આ 60 છે તો આરના છેદમાં સાઇન 60 બરાબર. વીબી લઈએ તો એની સામેનો ખૂણો આપણી પાસે છે નહીં, પણ આપણે લખીએ વીબી તેના છેદમાં આનો સામેનો ખૂણો કેટલો થાય તો કે 180 માઇનસ, સપોઝ આપણે આનો સામેનો ખૂણો કંઈક ધારી લઈએ વાય છે, આ વાય છે ધારો કે, તો વીબીના છેદમાં એની સામેની બાજુ આ વીબીની સામેનો ખૂણો કયો તો કે વાય, તો કે સાઇન વાય બરાબર. વીએસના છેદમાં એની સામેનો ખૂણો તો કે ફાઈ, આ વીએસની સામેનો ખૂણો ફાઈ, તો સાઇન ફાઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખરેખર ફાઈ મેળવવું છે, તો જો આરની કિંમત છે આપણી પાસે, આર મળી ગયો કેટલો છે તો કે આપણે 22 કન્સિડર કરીએ. આરની કિંમત આપણે 21.79 અથવા એને આપણે બુકમાં એપ્રોક્સિમેટ કરી દીધું છે કે આનું એપ્રોક્સિમેશન આપણે લઈએ આર બરાબર, આપણને મળે 22 કિલોમીટર પ્રતિ કલાક. તો આ ટૂંકમાં આરની કિંમત આપણને ખબર છે, અહીંયા આ સમીકરણમાં સાઇન 60 ની કિંમત ખબર છે, વીબીની કિંમત ખબર છે, પણ સાઇન વાયની કિંમત ખબર નથી, પણ આપણે વાય મેળવવાનો પણ નથી, તો આને આપણે સ્કીપ કરીએ. આરની કિંમત ખબર છે, સાઇન 60 ની કિંમત ખબર છે, વીએસની ખબર છે, સાઇન ફાઈની કિંમત મેળવવી છે, મતલબ મૂળ તો આપણે ફાઈ જોઈએ છે, ફાઈ કેટલો છે. તો જો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ આ અને આ, તો આપણને સાઇન ફાઈની કિંમત મળી જાય. એ આપણે કઈ રીતે કરી શકીએ કે આરના છેદમાં સાઇન 60 બરાબર, હવે આપણે આ બંને લખીએ, આરના છેદમાં સાઇન 60 બરાબર વીએસના છેદમાં સાઇન 5. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સાઇનનો નિયમ આપણને શું કહે છે? સાઇનના નિયમ કેવો હોય કે ત્રિકોણની જે બાજુ, આ બાજુની લંબાઈ વીએસ જેટલી હશે, આ બાજુની લંબાઈ વીબી જેટલી હશે અને આ બાજુની લંબાઈ આર જેટલી હશે. તો સાઇનનો નિયમ એવું કહે છે કે જો વીએસના છેદમાં એની સામેના ખૂણાને સાઇન આપી દો, વીએસના છેદમાં સાઇન 5, આરના છેદમાં આની સામેનો ખૂણો સાઇન 60 અને વીબીના છેદમાં આની સામેનો ખૂણો, અને આપણે વાય ધારીએ તો વીબીના છેદમાં સાઇન વાય. આ થઈ ગયો આપણો સાઇનનો નિયમ. એની ઉપરથી આપણે સાઇન 5 મેળવવું છે, તો સાઇન 5 ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે લખી શકીએ સાઇન 5 બરાબર સાઇન 5 ને આ બાજુ લાવીએ, સાઇન 60 ને આની સાથે ગુણી દઈએ અને આર આ બાજુ છેદમાં આવશે, વીએસ ની સાથે સાઇન 60 ગુણાઈ જશે, સાઇન 60 સરસ, અને છેદમાં આવી જશે આર. વીએસની કિંમત આપણને ખબર છે, પ્રવાહની કિંમત, નદીના પ્રવાહની ઝડપ કેટલી છે, વેગ કેટલો છે તો કે વીએસ કેટલું છે 10 કિલોમીટર પ્રતિ કલાક. સાઇન 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2, આરની કિંમત 22. તો આપણે આની પરથી આપણે જો કેલ્ક્યુલેશનમાંની ગણતરી કરીએ તો આપણને સાઇન 5 મળે છે 0.397. સાઇન 5 ની કિંમત આપણને આવી મળે. તો આ રીતે આપણે સાઇન 5 0.397 મળે તો આપણને ફાઈ બરાબર મળશે સાઇન ઇન્વર્સ 0.397. તો ફાઈની કિંમત આપણે લોક ટેબલમાં જોઈએ તો સાઇન ઇન્વર્સ 0.397 ક્યાં થાય છે? તો આને જવાબ આપણને મળશે 23.39 ડિગ્રી. તો આ રીતે આપણે ફાઈ મળે છે 23.39 ડિગ્રી. આગળની રીતે આપણે મળતો હોય 23.4 ડિગ્રી. હવે આ ફાઈમાં એ આધાર રાખે છે કે તમે કઈ કિંમત લો છો. જો અહીંયા આપણે 22ની જગ્યાએ 21.79 લીધું હતું તો અમુક 21.7, આને એપ્રોક્સિમેશન આવું કરે ઘણા, આર ઇઝ ઇક્વલ ટુ 21.8 કિલોમીટર પ્રતિ કલાક. જો આ મૂલ્ય લઈએ તો પછી આની કિંમત 23.39 ને બદલે કંઈક અલગ મળે, અલગમાં એટલે આટલે આજુબાજુ મળે 23.2 મળે કદાચ, પરંતુ 23 પોઈન્ટ સમથિંગની આજુબાજુમાં મળશે. તો આપણે એપ્રોક્સિમેટ 23 પોઈન્ટ, આપણે એક્ઝેક્ટલી ખાલી જો 23 ધ્યાનમાં લઈએ કે 23 ડિગ્રી, તો પણ આપણો જવાબ 23 ડિગ્રીની આજુબાજુ આવવો જોઈએ. કદાચ જો તમે આ કિંમત લો તો પણ, આ કિંમત લો તો અલગ આવે, આ કિંમત લો તો અલગ જવાબ આવે. એટલે આપણને બંને રીતે જવાબ 23 ડિગ્રી 23 પોઈન્ટ પછી થોડું ઘણું વેરિએશન મળે છે. તો આપણે ખરેખર આપણે એવું જોઈએ કે જો પરિણામી સદિશ દિશા આ રીતે ત્રિકોણ બનાવીને પણ આપણે મેળવી શકીએ, અથવા સાઇનના નિયમ પરથી પણ આપણે પરિણામી સદિશની દિશા મેળવી શકીએ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બે સદિશના મૂલ્ય સમાન હોય છે, અથવા તો આપણે પહેલાં MCQ જોઈ લઈએ કે કોઈ
બે સદિશના સરવાળા અને બાદ બાકીના સદિશનું માન બે સદિશના સરવાળા અને બાદબાકીના સદિશનું માન સમાન છે તો તે બે સદિશ વચ્ચે નો ખૂણો મેળવો. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે જો તમને બે સદિશના સરવાળા અને બાદબાકીના સદિશનું માન સમાન આપેલું છે તો તે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવો. આ પ્રકારના પ્રશ્નમાં આપણે જો બે સદિશના સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની ખબર હોય તો આ પ્રકારના પ્રશ્નનો જવાબ એક જ સેકન્ડમાં આવડી જાય. પરંતુ એ ખબર ન હોય તો પણ આપણે બે સદિશના સરવાળા અને બાદબાકી સદિશનું સરવાળો અને બાદબાકીમાં મૂલ્ય કઈ રીતે મળે એ ખબર હોય તો પણ આ પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકીએ. તો ધારો કે બે સદિશ એ અને બી છે. એક સદિશ એ છે જેનું માન આપણે એ લઈએ, બીજો સદિશ બી છે કે જેનું માન આપણે બી લઈએ. તો હવે તમને ખબર છે કે બે સદિશના સરવાળાનું પરિણામી સદિશ કઈ રીતે મળે અને બાદબાકીનો પરિણામી સદિશ કઈ રીતે મળે. તો જો બે સદિશના સરવાળા કરીએ સદિશ એ વત્તા સદિશ બી તો એ સદિશના સરવાળાનો પરિણામી સદિશ જો આર હોય, સરવાળાનો પરિણામી સદિશ R1 તો એનું માન આપણને ખબર છે કઈ રીતે, અથવા માન એટલે બીજું કશું નહીં, માન એટલે મૂલ્ય. તો આ સદિશનું મૂલ્ય કઈ રીતે મળે તો કે સદિશ a નો વર્ગ વત્તા સદિશ b ના મૂલ્યનો વર્ગ વત્તા 2ab cos થીટા. અને બે સદિશના બાદબાકીનું મૂલ્ય કઈ રીતે મળે, સદિશ a માઇનસ સદિશ b હોય તો એનું આપણે જો R2 થતું હોય એનું મૂલ્ય, તો R2 નું મૂલ્ય પણ આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા છે કે બે સદિશની બાદબાકી હોય તો કઈ રીતે લખી શકીએ, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. આ રીતે તો આપણે લખી જ શકીએ. આપણને ખબર છે કે બાદબાકી હોય તો અહીંયા માઇનસ આવે સદિશનું મૂલ્ય, પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા, અને બે સદિશનો સરવાળો હોય તો અહીંયા પ્લસ આવે. પણ એવું શું કે છે આકૃતિ આ પ્રશ્નમાં તો કે બે સદિશના સરવાળા અને બાદબાકીનું મૂલ્ય સમાન છે. તો R1 બરાબર R2 આપણે આવું લખી શકીએ. R1 નું મૂલ્ય બરાબર R2 નું મૂલ્ય. તો આપણે a સ્ક્વેર અહીંયા લખીશું આપણે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos થીટા બરાબર વર્ગમૂળમાં R2 ની કિંમત મૂકીએ a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 2ab cos થીટા. તો હવે બંને બાજુ જો વર્ગમૂળ છે એને હટાવી દઈએ તો આપણે આ રીતે લખી શકીએ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab cos થીટા બરાબર અહીંયા પણ વર્ગમૂળ હટી જશે એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે અહીંયા માઇનસ આવશે માઇનસ 2ab cos થીટા. બંને બાજુથી આપણે આખા પદને જો આ બાજુ લાવીએ અથવા તો બંને બાજુથી સિમ્પલ a સ્ક્વેર છે બંને બાજુ એ ઉડી જાય, આ a સ્ક્વેર ઉડી જાય, બંને બાજુ b સ્ક્વેર છે એ પણ ઉડી જાય તો આપણે લખી શકીએ 2ab cos થીટા બરાબર માઇનસ 2ab cos થીટા. માઇનસ 2ab cos થીટાને પેલી બાજુ લઈ જઈએ તો 2ab cos થીટા પ્લસ 2ab cos થીટા થઈ જશે. 2ab cos થીટા પ્લસ આ માઇનસ છે પેલી બાજુ જશે એટલે 2ab cos થીટા બરાબર શું લખી શકીએ તો આ સાઈડ 0. ટોટલ આપણે લખી શકીએ 4ab cos થીટા બરાબર 0. આવું આપણને મળ્યું. પણ આમાં એવું કહી દીધું છે કે બંને સદિશમાંથી એક પણ સદિશ શૂન્ય સદિશ નથી. આ પ્રશ્નમાં આવું આપે કે સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b નું મૂલ્ય બરાબર નથી 0. તો કે a અને b બંનેમાંથી એક પણનું મૂલ્ય શૂન્ય નથી.
પ્રશ્નમાં હું ભૂલી ગયો તો તમને એડ કરવાનો કે સદિશ એ અને બી બંનેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય બંનેમાંથી કોઈ પણનું પણ મૂલ્ય શૂન્ય નથી. તો અહીંયા શું પોસિબલ બને તો કે એ બરાબર નથી 0, બી પણ બરાબર નથી 0, બંનેનું મૂલ્ય 0 નથી અને 4 ક્યારેય પણ 0 ન હોય તો cos થીટાની કિંમત જ 0 થવી જોઈએ તો જ આ બધાનો ગુણાકાર 0 થાય. તેથી આપણે લખી શકીએ cos થીટા બરાબર 0 અને તમે જાણો છો કે cos થીટાની કિંમત 0 ક્યારે આવે કે જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી હોય. તો જો આમાં બે સદિશ વચ્ચેનો આપણે ખૂણો થીટા લીધો હોય, ધારો કે અહીંયા લખી દઈએ કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે, ખૂણો થીટા છે, બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ બધું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, સદિશના સરવાળો સદિશની બાદબાકી, તેના મૂલ્ય આપણે આ રીતે લખી શકીએ. બે સદિશના સરવાળો અને બાદબાકીનું મૂલ્ય સમાન છે તો એ બંનેને સમાન કરીને જવાબ મેળવીએ. આમાં પ્રશ્નમાં એવું કહી દીધું છે કે સદિશ એ અને બી બંનેમાંથી કોઈ પણ સદિશની કિંમત સદિશના મૂલ્યની કિંમત શૂન્ય નથી. તો આપણે cos થીટાની 4 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા cos થીટા હોય ને આખા પદનો ગુણાકાર શૂન્ય આવતો હોય તો કોઈ પણ બધી જ સંખ્યાનો ગુણાકાર શૂન્ય આવતો હોય તેમાં કોઈ એક સંખ્યા શૂન્ય હોય તો જ બધાનો ગુણાકાર શૂન્ય થાય. પણ આમાં 4 શૂન્ય નથી, a ની કિંમત શૂન્ય નથી, b ની કિંમત શૂન્ય નથી. તો સ્વાભાવિક છે cos થીટાની કિંમત શૂન્ય થવી જોઈએ. તેથી આપણે લખી શકીએ cos થીટા બરાબર 0. અને એ તો તમે જાણો જ છો કે cos થીટાની કિંમત ક્યારે 0 થાય કે cos 90 ની કિંમત 0 થાય એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી. પરંતુ આ જ સદિશને જો તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનું જે આગળનું આપણે એક એક્ઝામ્પલ સમજાવ્યું હતું તેમાં જો તમે વ્યવસ્થિત ધ્યાન દીધું હોય તો આ એક જ મિનિટમાં આવડી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવું હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આપણે બે સદિશના સરવાળા અને બાદબાકી જોઈ ગયા હતા. તો કે જો એક સદિશ આવો હોય, આને સદિશ આપણે બી કહીએ અને આ સદિશ એ કહીએ આપણે, તો શું હતું તો કે આ લંબાઈ, આ વિકર્ણની લંબાઈ શું આપતા હતા આપણે, આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ તો જે હું બ્લુ કલરથી વિકર્ણ દર્શાવું છું એ શું આપતો હતો બ્લુ કલરથી વિકર્ણ તો કે સદિશ એ વત્તા બી. આ શું આપે છે આપણને ઓ પી ક્યુ આર. તો આપણે ઓ ક્યુ સદિશ શું આપે સદિશ ઓ ક્યુ તો કે સદિશ એની જો આપણે આર લઈએ R1 મૂલ્ય તો એ ખરેખર આપણને શું આપતો હતો સદિશ ઓ ક્યુ. એ સદિશ એ વત્તા સદિશ બીનું માન આપે કે નહીં, ઓ ક્યુની લંબાઈ. આ ઓ ક્યુની લંબાઈ છે એ શું આપે સદિશ એ વત્તા સદિશ બીનું માન. અને બીજું પીઆરની લંબાઈ જેને હું ગ્રીન માર્કરથી દર્શાવું છું, પીઆરની લંબાઈ, આ બીજો વિકર્ણ પીઆરની લંબાઈ શું આપે પીઆર સોરી આ સદિશની આ લંબાઈ આપણે જોઈએ છે એટલે આ લંબાઈ ઓ ક્યુ લંબાઈ કેટલી થાય તો કે પરિણામી સદિશ R1 કે જે A1 વત્તા B1. તેથી ઓ ક્યુ બરાબર આપણે લખી શકીએ A1 વત્તા B1નું મૂલ્ય. જ્યારે PR બરાબર શું થાય તો કે બે સદિશ A માઇનસ સદિશ બીનું મૂલ્ય આપતો હતો. આગળના લેક્ચર્સમાં આપણે આ જોઈ લીધું કે જો આ વિકર્ણ A પ્લસ બી આપે છે જો બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ બીજો વિકર્ણ જે નાનો વિકર્ણ છે એ A માઇનસ બીનું મૂલ્ય આપે, નાના વિકર્ણની લંબાઈ. અને એની દિશા કઈ હશે તો કે આ રીતની દિશા પણ આપણે જોઈ હતી કે આ રીતે માઇનસ બી સદિશ દર્શાવીને આ રીતે દિશા મળતી હતી પણ લંબાઈ તો આના જેટલી જ હતી. તો આપણે તો મૂલ્યથી મતલબ છે તો PR બરાબર પણ મૂલ્ય થશે. PR બરાબર શું થશે તો કે A માઇનસ બીનું મૂલ્ય એ આપણે R2નું મૂલ્ય લખીએ. તો જો બંને આ મૂલ્ય બંને વિકર્ણ સમાન ક્યારે થાય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં કઈ બંને વિકર્ણની લંબાઈ સમાન ન હોય. તો આ બંને વિકર્ણની લંબાઈ સમાન ક્યારે થાય કે જો આ ચતુષ્કોણ OPQR ચતુષ્કોણ ચોરસ બને અથવા લંબચોરસ બને. એટલે કે જો આ રીતે બને તો જ આ બંને વિકર્ણ સમાન. એક આ વિકર્ણ અને આ બીજો ગ્રીન વિકર્ણ. સોરી આ બંને સદિશ મારે લાલથી દર્શાવવાની જરૂર હતી. તો આ સદિશ બી ને આ સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો જો 90 ડિગ્રી હોય તો જ બંને વિકર્ણની લંબાઈ સમાન બને. જો આપણને એ ખાલી ખબર હોત કે જો આ A માઇનસ બીની લંબાઈ આપણને PR A માઇનસ બીની લંબાઈ છે અને OP A પ્લસ બીની લંબાઈ છે, પરંતુ એ બંને લંબાઈ ક્યારે સમાન બને કે જો આ બંને જો આ ચતુષ્કોણ લંબચોરસ હોય અથવા ચોરસ હોય તો જ બંને વિકર્ણની લંબાઈ સમાન મળે. તો લંબચોરસ અથવા ચોરસ માટે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કેવો થવો જોઈએ 90 ડિગ્રી. બંને સદિશ પરસ્પર લંબ હોય
તો જ એના બંને વિકર્ણોની લંબાઈ સમાન મળે. આ વિકર્ણ અને આ જે બ્લુ વિકર્ણ છે અને ગ્રીન વિકર્ણ, એ રીતે પણ આપણે વિચારીને પણ કહી શકતા હતા. આવું ન કરીને, આવું કરવાની જરૂર નહોતી પડતી જો આ રીતે આપણે વિચારીએ તો કે બે સદિશના સરવાળા અને બાદબાકીના સદિશનું માન સમાન છે તો તે સદિશનો ખૂણો 90 જ હોવો જોઈએ. આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ કણ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ આગળ વધે છે. પૂર્વ તરફ ગતિ કરે છે અને અચાનક જ તીવ્ર વળાંક લઈને દસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી દક્ષિણ તરફ ગતિ કરે છે. કોઈ કણ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે અને અચાનક તીવ્ર વળાંક લઈને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દક્ષિણ તરફ ગતિ કરે છે તો વેગનો ફેરફાર ગણો. તો વેગમાં કેટલો ફેરફાર થયો હશે? હવે આપણે એમ ખાલી મૂલ્ય જોઈએ આપણે કે વેગનું મૂલ્ય તો 10 મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા પણ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો આપણે એમ કહીશું કે સાહેબ વેગમાં ફેરફાર થયો નથી. પરંતુ ખાલી મૂલ્યમાં ફેરફાર થાય તો જ તેમાં ફેરફાર થયો એવું નહીં, પણ જે સદિશ રાશિ છે કોઈ પણ, એ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવી. કોઈ પણ સદિશ રાશિ છે તેનું મૂલ્ય અથવા દિશા બંનેમાંથી કોઈ પણ બદલાય તો પણ તેમાં ફેરફાર થયો એવું ગણી શકીએ. તો અહીંયા આપણે નોંધ લખી દઈએ કે સદિશ રાશિ કોઈ પણ સદિશ રાશિના મૂલ્ય અથવા દિશા બદલે ત્યારે તે રાશિમાં ફેરફાર થયો તેમ ગણાય છે. આ વસ્તુની ખાસ નોંધ કરીશું કે કોઈ પણ સદિશ રાશિના મૂલ્ય અથવા દિશા બદલે, એવું જરૂર નથી કે ખાલી મૂલ્ય બદલે. આમાં જો વેગના મૂલ્ય તો બંને સમાન છે પણ દિશા બદલે તો પણ વેગમાં ફેરફાર થયો છે, આપણે એવું કહી શકીએ. મૂલ્ય અથવા દિશા બદલે અથવા બંને પણ બદલે, પણ કોઈ પણ એક પણ બદલે ને બંને બદલે અથવા બંનેમાંથી કોઈ પણ એક બદલે ત્યારે આપણે એવું કહી શકીએ કે એ ભૌતિક રાશિ અથવા એ સદિશ રાશિમાં ફેરફાર થયો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ કણ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે. આપણે એનું સોલ્યુશન કરીએ. 10 મીટર પ્રતિ અને V1 કહીએ આપણે, તો V1 આ રીતે મળશે પૂર્વ તરફ, એટલે આપણું V1. પછી અચાનક જ શું કરે છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે અને અચાનક તીવ્ર વળાંક લઈને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દક્ષિણ તરફ, તો અહીંયાથી એ દક્ષિણ તરફ વળી જાય છે. આને આપણે V2 કહીએ. એટલે કે આપણો આ વેગ V1 સદિશ આ રીતે છે, સોરી આપણે અહીંયા જોડવો નહીં ડાયરેક્ટ, અને V2 સદિશ આવો કંઈક છે દક્ષિણ તરફ. આપણો સદિશ V2, V1 અને V2. જ્યારે V1 અને V2ના મૂલ્ય સમાન છે, V1 બરાબર V2 મૂલ્ય સમાન છે, પણ આપણે એવું ન કહી શકીએ કે V1 સદિશ બરાબર V1 બરાબર V2, આવું કહી શકીએ નહીં, કારણ કે બંનેની દિશા સમાન નથી. તો બંને સદિશ અલગ અલગ છે, એટલે કે સદિશમાં કંઈક ફેરફાર થાય છે. તો આપણે V1 અને V2 આપી દીધા છે. તો હવે આપણે એવું કીધું કે વેગમાં ફેરફાર ગણો. તો ફેરફાર માટે આપણે યાદ રાખીશું કે ફેરફાર ક્યારે કહી શકીએ કોઈ પણ રાશિમાં? ફેરફાર બરાબર તો કે અંતિમ પરિણામ માઇનસ પ્રારંભિક, આને આપણે ફેરફાર કહીએ. આ વસ્તુ આપણને જાણીએ છીએ. તો અંતિમ વેગ કેટલો છે? V2. પ્રારંભિક વેગ કેટલો છે? V1. તો આપણે ફેરફાર ડેલ્ટા V, ફેરફાર પણ સદિશમાં જ થશે કે કઈ દિશામાં ફેરફાર થયો, કારણ કે વેગનો ફેરફારનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ છે અને વેગનો ફેરફાર છે એ પણ સદિશ રાશિ હશે, કંઈક અલગ એની ચોક્કસ દિશામાં ફેરફાર થશે.
એ પણ આપણે નોંધીશું કે કઈ રીતે એની દિશા જાણી શકીએ. તો ડેલ્ટા વી બરાબર શું લખી શકીએ? V2 માઇનસ V1. ડેલ્ટા વી બરાબર આપણે લખી શકીએ સદિશ ડેલ્ટા વી બરાબર સદિશ V2 માઇનસ V1. હવે સદિશની બાદબાકી કઈ રીતે કરવી તે તમે જાણો છો. તો કે સદિશની બાદબાકી આપણે કરવા માટે તો કે V1 આને આપણે આ રીતે કન્સિડર કરી શકીએ V2 પ્લસ માઇનસ V1 સદિશ. તો V2 પ્લસ V1 કરવું છે તો પહેલાં આપણે V2 દોરીએ. બે બાદબાકી કરવા માટે આપણી પાસે બે રીત છે, એક ત્રિકોણની રીત અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ બંને રીત તમને એક ત્રિકોણની રીતમાં કેમ બાદબાકી કરવી એ પણ શીખવાડેલી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં બાદબાકી કેમ કરવી એ પણ શીખવાડેલી છે. આપણે ત્રિકોણની રીતથી આને બાદબાકી કરવાનો પ્રયત્ન કરીએ કે V2 પ્લસ માઇનસ V1, કારણ કે V2 માઇનસ V1 કરવું છે પણ માઇનસ V1 ન થાય, પણ V2 પ્લસ માઇનસ V1, તો કે માઇનસ V1 આ V2 નો માઇનસ V1 સાથે આપણે સરવાળો કરી શકીએ. તો પહેલા પ્રથમ સદિશ લખીશું V2, આપણે અહીંયા લખીએ આ V2 કેમ છે તો કે દક્ષિણ તરફ આ V2 સદિશ. V2 નું મૂલ્ય આપણને ખબર છે 10 મીટર પ્રતિ સેકન્ડ. હમણાં આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ V2 ડાયરેક્ટ એનું મૂલ્ય એટલે V2 કહીએ 10 મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે V1 નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ, મૂલ્ય બંનેના સમાન છે. તો આ દક્ષિણ તરફ છે. હવે V1 ત્રિકોણની રીત શું કહે છે? પ્રારંભિક સદિશથી અંતિમ સદિશ, આ પ્રથમ સદિશના મસ્તકથી અંતિમ સદિશની પૂંછડી ગોઠવો. માઇનસ V1, આ V1 આમ છે તો માઇનસ V1 આ દિશામાં થશે, આ માઇનસ V1 સદિશ થશે. આ દિશામાં માઇનસ V1 ગોઠવીએ આપણે. આ V1 આ માઇનસ V1 સદિશ, કારણ કે આ બંને વચ્ચેનો ખૂણો આપણે આ માઇનસ V1 સદિશ, આ V2 સદિશ, આ થઈ ગયો માઇનસ V1. હવે અંતિમ સદિશ કઈ રીતે? સોરી, આ V2 પ્લસ માઇનસ V1 નું પરિણામી સદિશ, તો કે પ્રથમ સદિશના પૂંછથી અંતિમ સદિશના મસ્તકને જોડો તે આપણો આ પરિણામી સદિશ મળશે. પ્રથમ સદિશના પૂંછથી અંતિમ સદિશના મસ્તકને જોડીએ તો પરિણામી સદિશની દિશા કઈ મળે છે? ડેલ્ટા વીની આ તરફની મળે છે. તો કે દક્ષિણથી, આ દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે છે, તો ઉત્તર આ દક્ષિણ પશ્ચિમ તરફની દિશા છે, તો કે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશામાં ક્યાંક એનો પરિણામી સદિશ મળે છે. હવે આપણે જોઈએ દિશા કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે આમાં આપણે જો ડેલ્ટા વી, આ જે ડેલ્ટા વી છે એ આ લંબાઈને દર્શાવશે, V1 આ લંબાઈ દર્શાવે છે અને આ લંબાઈ V2 દર્શાવે છે. તો આપણે એના માટે એક ત્રિકોણ આવો દોરી શકીએ. આ જ ત્રિકોણને ખાલી હું અહીંયા દોરું છું વ્યવસ્થિત સમજાય એટલે. આ ત્રિકોણમાં સોરી V1 અને V2 ની બંનેના મૂલ્ય સમાન છે તો લંબાઈ તો મારે સમાન દોરવી પડશે. આ V1 આ V2, આ 10 મીટર પ્રતિ સેકન્ડનું છે, આ પણ 10 મીટર પ્રતિ સેકન્ડ, આ 90 છે, સોરી આ 90 ડિગ્રી છે ખૂણો, કારણ કે દક્ષિણ છે, આ પશ્ચિમ છે. તો આ બંને ખૂણા કેટલાના હોય? જો આ 90 ડિગ્રી હોય, આ બંને બાજુ સમાન હોય તો તમને ખબર છે કે બે સમાન બાજુના સામસામેના ખૂણા સમાન થાય. આ 90 હોય તો આ બંનેનો સરવાળો 90 થાય. તો એ બંને ખૂણાને સમાન થવા માટે 45 નો થવો જોઈએ ખૂણો. અને આ મૂલ્ય કેટલું થાય? આપણે ભૂમિતિનો ઉપયોગ પણ કરી શકીએ કે આ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો આ કર્ણ છે, આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, તો ડેલ્ટા વી, આ ડેલ્ટા વી ખરેખર શું દર્શાવશે? સોરી, આ કર્ણ એ ડેલ્ટા વી નું મૂલ્ય જ દર્શાવશે ને. જો આ સદિશ આપણે V2 કેમ દર્શાવે તો કે આ દિશા અને V2 ના મૂલ્ય જેટલી લંબાઈ રાખીએ. સિમિલરલી V1 ની આ માઇનસ V1 ની આ દિશા અને એનું મૂલ્ય કેટલું છે તો કે 10, તો એ પણ આ રીતે એના મૂલ્ય જેટલી લંબાઈ રાખીએ. તો જે આ પરિણામી સદિશની લંબાઈ મળશે એ પરિણામી સદિશનું મૂલ્ય મળશે. તો ડેલ્ટા વીની લંબાઈ જોઈતી હોય તો કે ડેલ્ટા વીનું સદિશનું મૂલ્ય એટલે કે ડેલ્ટા વીની લંબાઈ થશે વર્ગમૂળમાં 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ, આપણને જવાબ મળશે વર્ગમૂળમાં 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ એટલે 2 વખત 10 નો વર્ગ. હવે 10 નો વર્ગ છે બરાબર આવે એટલે 10 થઈ જાય ને વર્ગ 2 છે એમને રહે વર્ગમૂળમાં 2. તો ડેલ્ટા વી ની કિંમત આપણને મળે છે 10 વર્ગમૂળમાં 2. આ ડેલ્ટા વી ની કિંમત મૂલ્ય એટલે કે એટલા મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ તેની દિશા કઈ થશે વિદ્યાર્થી મિત્રો? આપણું V1 આ તરફ, દિશામાં ખાસ ધ્યાન રાખશું. V1 આ તરફ હતું, V1 આપણને આવો મળતો હતું,
સોરી V2 એ દક્ષિણ દિશામાં જાય છે, તો શું એની દિશા કઈ થશે? આપણે આ રીતે લખી શકીએ નહીં. એની દિશા કઈ રીતે મળે છે? આપણું આ V2 વેગની દિશા કઈ રીતે? કે V2 - V1 જે ડેલ્ટા V મળે છે, તો કે V2 + -V1 ના જે ડેલ્ટા V મળે છે ને એ પરિણામી વેગના ફેરફારની દિશા છે. તો વેગના ફેરફારની દિશા કઈ મળે છે આપણને? આ દક્ષિણથી આ કેટલો ખૂણો મળે છે? તો કે 45 ડિગ્રી. દક્ષિણથી પૂર્વ તરફ 45 ડિગ્રીના ખૂણે વેગના ફેરફારની દિશા હશે. તો વેગના ફેરફારની દિશા એટલે કે ડેલ્ટા V ની દિશા, ડેલ્ટા V એ દક્ષિણથી 45 ડિગ્રીના ખૂણે પશ્ચિમ તરફ હશે. હવે આની ઉપરથી આપણે 2-3 વસ્તુ શીખવાની છે. જ્યારે ફેરફાર કે ત્યારે અંતિમ માઇનસ પ્રારંભિક એ બાદબાકી કરવી, પણ બાદબાકી તો આપણને કરતા નથી. સદિશની બાદબાકી કેમ કરીએ? તો કે V2 + -V1 અને ફેરફારની દિશા તો કે એવું આ પ્રથમ V2 ના પૂંછથી -V1 ના હેડ તરફ આ રીતે ફેરફારની દિશા નક્કી કરી શકીએ, તેનું મૂલ્ય આ રીતે મેળવી શકીએ. હવે આમાં આપણે એક સામાન્ય દાખલો જોઈ લઈએ, એટલે એના પરથી જો સમાન મૂલ્ય ના હોય ને દિશા અલગ અલગ હોય તો એનો પરિણામી સદિશ આપણને ફટાકથી મળી જાય. તેનો આપણે સામાન્ય એક આને કંઈક V ને V ના સામાન્ય ભૌતિક રાશિ એટલે કે આને V કહીએ, આને પણ V કહીએ, તો એનું સામાન્ય સૂત્ર મેળવી લઈએ. હવે જે સદિશના ફેરફાર ગણવાનું કે અથવા વેગનો ફેરફાર, તો એમાં Z ડબલ યુનિટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે જોઈએ. કે કોઈક વિમાન V વેગથી ઉડી રહ્યું છે. V વેગના ટૂંકમાં એ વેગ છે જે પ્રારંભ કોઈ વેગ એનું મૂલ્ય V જેટલું છે. તો V વેગથી V મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડી રહ્યું છે અને થીટા જેટલા ખૂણે તીવ્ર વળાંક લઈને, એટલે કે જેટલો આમ જાય છે ફટાકથી પાછો તીવ્ર વળાંક છે, રાઉન્ડ નથી, થીટા જેટલા ખૂણે તીવ્ર વળાંક લઈને V મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડે છે, તો તેના વેગમાં થતો ફેરફાર ગણો. આ પ્રશ્નના જવાબમાં 4 ઓપ્શન આપણને નીચે પ્રમાણે આપેલા હોય. તો કે પ્રથમ ઓપ્શન આપી દે પહેલું 0, બીજું V + V એટલે કે 2V, અથવા C આપણને આવું દે 2V sin θ/2, અને D આપણને આવું આપે 2V cos θ/2. આવા ઓપ્શન આપણને આપી દીધા હોય 4 A B C D. તો આપણને પહેલું ઓપ્શન જ દેખાય કે સાહેબ પહેલું ઓપ્શન જ ટીક કરી દે, કારણ કે તેના વેગમાં જો મૂલ્યમાં કાંઈ ફરક થતો નથી. પરંતુ મેં તમને અગાઉ કીધું એમ કે કોઈ પણ ભૌતિક રાશિ જો સદિશ ભૌતિક રાશિ હોય તો તેની દિશા બદલે તો પણ તે એમાં ફેરફાર થયો ગણાય, અને જો તેનું મૂલ્ય ખાલી બદલે તો પણ તેમાં ફેરફાર થયો ગણાય. એટલે કે આપણે એવું નહીં કહી શકીએ V વેગથી ઉડી રહ્યું છે અને થીટા જેટલા ખૂણે તીવ્ર વળાંક લઈને ફરીથી V વેગથી V મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડે છે, તો તેના વેગમાં કાંઈ ફેરફાર થયો નથી, આપણે એવું કહી શકીએ નહીં. તો આપણે 0 ઓપ્શન તો ટીક કરવું જ નહીં આ પ્રકારના પ્રશ્નમાં. તો આપણે તેનું સોલ્યુશન કરીએ તો ધારો કે કોઈ વિમાન આ રીતે પહેલાં ઉડી રહ્યું હતું, V વેગથી આ દિશામાં હોય, અને હવે આપણો પ્રારંભિક વેગ આ V લઈએ, સદિશ V, અને એનું મૂલ્ય V જેટલું છે, અને હવે થીટા જેટલા ખૂણે લઈને માનો કે બીજો એક અંતિમ, પછી આ રીતે વળી જાય છે આપણો આ V, પ્રથમ પ્રારંભિક ને અંતિમ વેગ આવો છે, આ પણ V જેટલો છે. તો આપણે આને અંતિમ વેગ આપણે આ કહીએ V આ છે આપણો, અને પ્રારંભિક વેગ આ છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવું છે તો શું કરીશું? ટૂંકમાં વેગમાં ફેરફાર ગણવો છે તો શું કરીશું? ફેરફાર બરાબર આપણને ખબર છે અંતિમ વેગ એટલે કે V2
-v1 આ આપણો થશે ડેલ્ટા વી વેગમાં ફેરફાર, પરંતુ v2 આપણે આવું લખી શકીએ v2 પ્લસ -v1 આવું જ લખવું પડે. તો આ રીતે આપણે v1 આવો છે આપણો ખરેખર અને આ v2 છે, પરંતુ બંનેના મૂલ્યો તો v જેટલા જ છે. તો આ -v1 કઈ રીતે મેળવી શકીએ? તો આપણું -v1 થશે આ થશે -v1 સોરી. તો આપણે હવે v2 પ્લસ -v1 કરવું છે, તો v2 પહેલાં આપણે ગોઠવશું આ રીતે. પરંતુ v2નું સદિશ v2 કઈ રીતે દર્શાવ્યું? તો કે v2 સદિશનું મૂલ્ય કેટલું છે? તો કે v જેટલું. તો v જેટલી લંબાઈ અને આ સદિશ દર્શાવી દીધો. હવે ત્રિકોણની રીત શું કહેતો કે પ્રથમ સદિશના મસ્તકથી અંતિમ સદિશનું પુચ્છ જે રીતે ગોઠવાય, પ્રથમ સદિશના મસ્તકથી અંતિમ સદિશનું પુચ્છ જે રીતે આવે તે રીતે ગોઠવો. તો પ્રથમ સદિશના મસ્તકથી અંતિમ સદિશનું પુચ્છ તો -v1 આ રીતે છે, આ અંતિમ સદિશ. પરંતુ આ સદિશ આપણો v2 લઈએ, સોરી સદિશ v2 અને આ આપણો સદિશ -v1. પરંતુ બંને સદિશના મૂલ્ય કેટલા છે? તો કે v જેટલા જ છે. તો આ લંબાઈ અને આ લંબાઈ સમાન રાખવી પડશે. તો વેગનો ફેરફાર શું થશે? તો કે પ્રથમ સદિશના પૂંછથી અંતિમ સદિશના મસ્તક તરફ વેગનો ફેરફાર આપણે આ રીતે દર્શાવીએ. પ્રથમ સદિશ આ v2 છે, કારણ કે v2 પ્લસ -v1, તો કે v2ના પૂંછથી અંતિમ સદિશના મસ્તક તરફ. તો આ ડેલ્ટા વીની લંબાઈ કેટલી હશે? તો એ ડેલ્ટા વીની લંબાઈ મેળવવા માટે આપણને ખબર છે કે આ પ્રથમ સદિશ જો આ ખૂણો આપણને આનો અને આની વચ્ચેનો ખૂણો આપણને કેટલો હતો? આ ખૂણો આપણને કેટલો આપેલો હતો? તો કે પ્રથમ સદિશ આ રીતે હતું, એનાથી થીટા ખૂણે પ્રથમ સદિશથી થીટા ખૂણે. તો જો આ v1 હતું, પછી થીટા ખૂણો લઈ અને આ રીતે ઉડવાનું ચાલુ કરી દે છે. તો આ v1 હતો, આ v2નો ખૂણો. તો ખરેખર થીટા ખૂણે આ રીતે વળાંક લે છે કે નહીં? થીટા ખૂણે વળાંક લે છે. તો કે આ રીતે ઉડતું હતું, આટલો ખૂણાક લઈને આ v2 થઈ જાય કે નહીં? તો આ ખૂણો પણ કેટલો બને? આ v1 આપણે લઈએ તો આ ખૂણો પણ થીટા બનશે. તો અહીંયા આ શરૂઆતમાં એ આ રીતે ઉડતું હતું, પછી એ આમ ઉડે છે, એટલે કે જો આ રીતે ઉડતું હતું ને પછી એ આમ ઉડતું હોય તો આ ખૂણો થીટા બને. પરંતુ એને સદિશ સ્વરૂપે દર્શાવે તો આ ખૂણો પણ કેટલો બનશે? થીટા. તો હવે આ ખૂણો જે થીટા બને છે, આ ત્રિકોણને કંઈક નામ આપી દઈએ આપણે ABC. એ ત્રિકોણને હું ફરીથી અહીંયા ડ્રો કરી દઉં છું કે આનું મૂલ્ય કેટલું છે? v v જેટલું. v2નું મૂલ્ય પણ v જેટલું છે. તો આપણે ડેલ્ટા વીનું મૂલ્ય મેળવવાનું છે. તો હવે આ ખૂણો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આ ખૂણો કેટલો થાય? કારણ કે પ્રથમ જો વિમાન આમ ઉડી રહ્યું હતું, ધારો કે પ્રથમ આમ ઉડી રહ્યું હતું, પછી એ કંઈક થીટા ખૂણે વળાંક લે છે અને હવે આમ ઉડે છે. તો એ ખરેખર આમ થાય ને કે આમ ઉડતું હતું, પછી થીટા ખૂણે વળાંક લઈને આ રીતે ઉડ્યું, સોરી આ રીતે ઉડતું હતું, પછી અહીંયાથી આ રીતે હતું, એની સાથે આમ થીટા ખૂણો, આ જે દિશા છે એની સાથે થીટા ખૂણે વળાંક લઈ અને હવે અહીંયાથી આમ ઉડે છે. તો આ ખૂણો થીટા મળે, તો આ સદિશને આપણે આ ખૂણો પણ થીટા મળશે કે નહીં? બંને સદિશ વચ્ચેનો. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સાઇન ને કોસ બાબતે ઘણી જ ખબર છે. તો કે હું આ થીટાના બે સરખા ભાગ કરું, થીટાના બે સરખા ભાગ કરું તો મને આ θ/2 લખી શકું, આ θ/2, અને આ પણ શું થશે? θના છેદમાં 2. આટલું આપણે કરી શકીએ. હવે આપણને તો ડેલ્ટા વીની કિંમત મેળવવી છે. તો આ ત્રિકોણને આપણે કંઈક નામ આપી દઈએ MNO, MNO, અને આ બિંદુને આપણે P કહીએ. તો જો આ ત્રિકોણમાં MNP ત્રિકોણ આવો કંઈક છે, MNP, આનું કિંમત v છે, આ θ/2 છે. તો આપણે શું લખી શકીએ? જો આના બે ઘટકો આ રીતે લખી શકીએ કે MP ને આપણે શું કહી શકીએ? આની સાથે આ θ/2 ખૂણો છે, જે θ/2, જેની સાથે પાસેની બાજુ સાથે θ/2 ની પાસેની બાજુને આપણે એવું કહી શકીએ કે v cos θ/2, અને સામેની બાજુને v sin θ/2. તેવી જ રીતે બીજો ત્રિકોણ MPO મળે છે, આ O આપણો, એ ત્રિકોણમાં આવું થશે. MPO ત્રિકોણમાં આ V છે, આ MPO, આપણી પાસે આ V છે, આ θ/2 છે.
આ વીની પાસેની બાજુ કઈ છે તો કે આ છે, θ/2 ની પાસેની બાજુ ખૂણાને આ મળે છે, આ તો કર્ણ છે, આ 90 ડિગ્રી હોય, અને આપણે લંબ દોરીએ અહીંયાથી, તો કારણ કે આ બંને બાજુ સમાન છે તો થીટાના બે સરખા ભાગ કરશે એટલે θ/2 છે, અને આ બંને લંબ થાય. તો આ શું થશે, આ પાસેની બાજુ MP બરાબર V cos θ/2, જ્યારે PO બરાબર થશે V sin θ/2. આપણે સદિશના ઘટકોમાં જોઈ ગયા કે આ રીતે આપણે સદિશનું વિભાજન કરતા હતા, પરંતુ આપણે NO ની લંબાઈ મેળવવાની છે કે NO ની લંબાઈ શું છે તો કે પરિણામી સદિશ અથવા તો જે વેગના ફેરફારનું મૂલ્ય આપશે. તો NO ની લંબાઈ બરાબર શું થાય તો કે NP વત્તા PO, NP વત્તા PO. તો આપણને ખબર છે NO ની લંબાઈ એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય ડેલ્ટા V માનાંકમાં તેનું મૂલ્ય આપણને શું આપશે તો કે NP વત્તા PO ની લંબાઈ, NP વત્તા PO, પરંતુ NP કેટલું છે V sin θ/2 θ/2 વત્તા PO પણ કેટલું છે V sin θ/2 V sin θ/2. તો આપણને શું મળશે 2 વખત V sin θ/2. પરિણામી સદિશના વેગના ફેરફારનું મૂલ્ય એટલે કે જે V2 પ્લસ -V1 આનો જે પરિણામી સદિશ મળે છે ડેલ્ટા V, તેના ફેરફારનું મૂલ્ય કેટલું મળે છે 2 × V sin θ/2. તો આપણે આમાં ટીક કરી શકીએ કે ઓપ્શન સી આપણું સાચો જવાબ બને, 2V sin θ/2. તો આ પ્રકારે તમે આ શોર્ટ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ માનો કે બે સદિશ સમાન મૂલ્યના છે અને તેમની વચ્ચેનો ખૂણો થીટા છે, તો તેનું પરિણામી સદિશનું મૂલ્ય આ રીતે આપણે મેળવી શકીએ. તો આના માટે આપણે એક બે હોમવર્ક એમાં એક્ઝામ્પલ આપી દઈએ કે કોઈ બે સદિશના મૂલ્ય સમાન છે. દાખલા તરીકે સમાન છે 15 એકમ, બંને સદિશ. બે સદિશના સમાન મૂલ્ય છે 15 એકમ છે અને તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવો. આવો પ્રશ્ન પૂછાય તો આપણે આ શું કર્યું તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એના પરિણામી સદિશનું મૂલ્ય આપણે આમ પણ મેળવી શકીએ ને, અથવા તમે આ જ પ્રકારના પ્રશ્નને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો. આ રીતે આપણે શોર્ટકટ જોઈ કે જો બે સદિશના મૂલ્યો સમાન હોય ને તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેના પરિણામી સદિશનું મૂલ્ય 2V sin θ, 2 અને જે સદિશનું મૂલ્ય છે એ × sin θ/2 મળે. તો આનો તમે પ્રશ્નનો જવાબ આ રીતે પણ ગણી શકો અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પણ ગણજો. તો બંને રીતથી જો આપણને પ્રશ્નનો જવાબ સમાન મળે તો આપણે આ રીતને આપણે સાચી માનવી. સમાન મળશે જ બંને રીતે, આ બંનેના મૂલ્યનો જવાબ, બંનેના જે પરિણામી સદિશ મળે છે તેના મૂલ્યનો જવાબ સમાન મળે. હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે બે સદિશનું મૂલ્ય, ધારો કે સદિશ A નું મૂલ્ય 4 એકમ છે અને સદિશ B નું મૂલ્ય 3 એકમ છે. તો નીચેનામાંથી કયું મૂલ્ય તેના પરિણામી સદિશનું ન હોઈ શકે? કોઈ એક સદિશનું મૂલ્ય 4 એકમ છે, બીજા સદિશનું મૂલ્ય 3 એકમ છે, તો નીચેનામાંથી કયું મૂલ્ય તેના પરિણામી સદિશનું ન હોઈ શકે? દાખલા તરીકે એના ઓપ્શન આપણે આપી દઈએ કે ઓપ્શન એ આપણને આપેલો છે અને 2 એકમ, ઓપ્શન એ આપણને આપેલો છે 2 એકમ, ઓપ્શન બી આપેલો છે 9 એકમ, ઓપ્શન સી આપેલો છે 5 એકમ અને ઓપ્શન ડી આપેલો છે આપણને 6 એકમ. ABCD માંથી કયું મૂલ્ય આ બંનેના પરિણામી સદિશનું ન હોઈ શકે? તો આમાં ચોખવટ નથી કરી કે પરિણામી સદિશ એટલે શું એનો સરવાળો કરવાનો છે કે એની બાદબાકી.
એનો સરવાળો કરવાનો છે કે એની બાદબાકી, એવું કશું નથી કહ્યું. તો આપણે જોઈએ કે આ બંને સદિશ જો એક જ દિશામાં હશે તો બંનેના સદિશનો સરવાળો થશે અથવા બંને સદિશનું પરિણામી મૂલ્ય કેવું મળશે? એ અને બી વચ્ચેનો ખૂણો એ આમ હોય અને બી પણ જો આવો હોય તો પરિણામી સદિશ મહત્તમ મળે. આપણે અગાઉના જે એક લેક્ચરમાં નોંધ લખી હતી કે થીટા બરાબર અહીંયા 0 મળે છે, ત્યારે પરિણામી સદિશ મહત્તમ મૂલ્ય હોય અને બે સદિશ એ આમ હોય અને બી આમ હોય અથવા એ આમ હોય અને બી આમ હોય ત્યારે થીટા બરાબર શું મળે? 180 અને મૂલ્ય કેવું મળે? નાનામાં નાનું ન્યૂનતમ. તો જ્યારે બંને સદિશ આમ હોય ત્યારે શું કરશું આપણે? તો કે બંનેના મૂલ્યોનો સિમ્પલ સરવાળો થઈ જશે. થીટા કેટલું મળશે આપણને? થીટા તો ખબર છે, થીટા 0 છે. cos 0 ની કિંમત આ સમીકરણમાં બે સદિશના પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની જે આ રીત છે, a² + b² + 2ab cos થીટા. આમાં થીટા જ્યારે 0 હશે ત્યારે આપણને 0 મળે છે ત્યારે cos 0 ની કિંમત કેટલી થઈ જશે? cos 0 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે થઈ જશે 1. આમાં લખીએ આપણે a² + b² + 2ab. આ તો વર્ગમૂળ છે, પરિણામી સદિશના મૂલ્ય 2ab cos ની કિંમત 1 થઈ જાય એટલે આપણે આમ લખી શકીએ a + b² વર્ગમૂળમાં, એટલે આપણને a + b મળી જાય. હવે જ્યારે આ તો પરિણામી સદિશનું મૂલ્ય જ્યારે થીટા 0 હોય ત્યારે a + b મહત્તમ મળે છે. હવે જ્યારે થીટા 180 હોય ત્યારે શું થશે? આ સૂત્રમાં કે પરિણામી સદિશનું મૂલ્ય બરાબર જ્યારે થીટા 180 હોય તો a² + 2ab વાંધો નહીં, cos 180 પણ cos 180 ની કિંમત -1 થાય તો અને આપણે આમ લખી શકીએ a² + b² + 2ab -1. તો આ થશે a² + b² -2ab. તો આને આપણે આમ લખી શકીએ વર્ગમૂળમાં a - b આખાનો વર્ગ, કારણ કે a² - 2ab + b² એ a - b આખાનો વર્ગ છે તો પરિણામી સદિશ r નું મૂલ્ય, પરંતુ વર્ગમૂળમાં a - b નો વર્ગ, તો આને આપણે આમ લખી શકીએ પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય બરાબર a - b. તો જો એ બંને સદિશનું મહત્તમ મૂલ્ય કેટલું છે a + b, તો આપણે મહત્તમ મૂલ્ય જોઈ લઈએ. તો a અને b ના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય કેટલું મળે છે? મહત્તમ મૂલ્ય 4 + 3 એટલે કે 7 એકમ. ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે? a - b 4 - 3 એટલે કે 1 એકમ. તો હવે આ બંને સદિશના પરિણામી સદિશનું મૂલ્ય 1 એકમ કરતાં નાનું ન હોઈ શકે અને 7 એકમ કરતાં 7 એકમ કરતાં મોટું ન હોઈ શકે. તો આમાંથી એવું કયું મૂલ્ય છે કે 1 એકમ કરતાં નાનું છે અથવા 7 એકમ કરતાં મોટું છે? તો કે જો આ 2 એ 1 અને 7 ની વચ્ચે આવે છે, 5 પણ 1 અને 7 ની વચ્ચે આવે છે, 6 પણ 1 અને 7 ની વચ્ચે આવે છે, પરંતુ આ જે 9 છે તે 1 અને 7 ની વચ્ચે આવતા નથી. તો a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય 9 ન હોઈ શકે. તો કે આ કિસ્સામાં a અને b ના પરિણામી સદિશનું મૂલ્ય 1 થી નાનું, 1 જેટલું, અને પરિણામી સદિશ આપણે r લખી દઈએ એનું મૂલ્ય, અને એ 7 અથવા 7 થી નાનું મળી શકે. આ બે મૂલ્ય આપણને ખબર હોય તો 1 અને 7 ની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય પરિણામી સદિશનું મૂલ્ય હોઈ શકે, પરંતુ 9 તો ક્યારેય પણ હોઈ શકે નહીં. તેથી આ પ્રશ્નનો જવાબ આપણને 9 મળે. તો JEE નીટમાં સદિશ પરથી આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, તેનો આપણે ખાસ અભ્યાસ કરવો. તો આમાં આપણે એક હોમવર્કમાં લખી દઈએ કે જો બે સદિશ a નું મૂલ્ય 8 એકમ છે અને સદિશ b નું મૂલ્ય 9 એકમ છે અને મૂલ્ય હંમેશા ધન હશે. તમે a - b કરશો આ કિસ્સામાં તો 8 - 9 -1 આવશે, પણ આપણે મૂલ્ય કેવું લેવાનું છે? +1. મૂલ્ય હંમેશા ધન લેવાનું છે. તો a અને b અથવા તો અહીંયા આપણે 6 એકમ લખી દઈએ. સારું લ્યો, a અને b વચ્ચેના બે સદિશ છે તો તેના પરિણામી સદિશનું કયું મૂલ્ય
તેનો પરિણામી સદિશનું કયું મૂલ્ય શક્ય નથી? આપણે એ ઓપ્શન આપી દઈએ, A, B, C, D. એ આપણને આપેલું છે 9 એકમ, બી આપેલું છે 10 એકમ, સી આપેલું છે 5 એકમ અને ડી આપેલું છે 1 એકમ. તો ABCDમાંથી નીચેમાંથી કયું મૂલ્ય તેના પરિણામી સદિશનું કયું મૂલ્ય શક્ય નથી? આનો જવાબ તમારે જાતે વિચારીને આપવાનો છે અને આ પ્રશ્ન છે. એનો જવાબ તમે આ રીતે ગણો અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આ રીતે મૂલ્ય મેળવો તો પણ તમારે મેળવવાનો છે ને બંને રીતે પ્રયત્ન કરવાનો છે. સેમ મળે છે કે નહીં તે ચકાસવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ઓલ ધ વેરી બેસ્ટ.